नमो भगवते वासुदेवाय। विभूषितकरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफला पञ्जरान्ते अदयेव मे शम्भो फलचारुपक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि सच्चिदानन्दरूपाय
સદગુરુ દેવ
સુદામા કષ્ટભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતયે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
રાધા ભરકો ફૂલે ત્યાં ગોપાલ ગોપાલ ધનનાથ ગોવિંદ નામ બોલો દામોદર ભગવાન કી જય. પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા દિવસ બીજો સત્ર પણ મિલી. બધાને મારા જય શ્રી કૃષ્ણ. આ સોસાયટીનું નામ બોલો પૂરા કટોઈ પછી મેં શોર્ટકટ વિચાર્યું ટ્વિટર કેર ફોન કહેવાનું, નાના આઈફોન કહેવાનું, બાજુમાં આઈફોન કહેવાનું. જે નામ બોલવું એમાં પાછળ જોવું પડે કે ઈટરની વાર શું લાગેલું છે. કાનાની કથા ચાલુ કરી છે એ પેલા કાનો મીડો આવ્યા આટા મારવા. જેમ કાના જેવો છે ભાઈ. ગૌડાબાને ઘડી કે ઘડી પકડી લઈ જવું પડે. બીજા દિવસના બીજા સૂત્રની કથા ચાલુ કરતા કાનો બહુ તોફાન કરવો પછી જગ્યાદાજી બાંધી દીધો. આને બાંધી દીધો. મનુ મહારાજ અને શત્રુપાદ દ્વારા મૈથુનની સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. મનુ મહારાજને 3 દીકરી થઈ, દેવહૂતિ, આકૃતિ અને પ્રકૃતિ, અને 2 દીકરા થયા. મોટા દીકરાનું નામ ઉતાનપાદ અને નાના દીકરાનું નામ પ્રિયવ્રત. સમય જતા દીકરીઓ ઘરે મોટી થવા લાગી ત્યારે એ સમયે મનુ મહારાજને નારદ મુનિ મળવા આવે. મનુ મહારાજે નારદ મુનિને પ્રણામ કર્યા અને પ્રણામ કરી મનુ મહારાજ નારદજીને કહે છે કે દીકરીઓ લગ્નને યોગ્ય થઈ છે, ક્યાંય સારું મુહૂર્ત હોય તો બતાવજો. નારદજી કે એક મૃત્યુ મારા ધ્યાનમાં છે દેવહૂતિ માટે. કે દેવહૂતિને કર્દમ ઋષિ સાથે વિવાહ કરવો છે. જો
જો તમારી ઈચ્છા હોય તો કરદમ ઋષિને હું વાત કરું કે અહીંયા કરદમ ઋષિ જંગલની અંદર ઝૂંપડીમાં તપ કરે છે. ઘણા વર્ષો તપ કરે ત્યારે નારાયણે દર્શન દીધા. નારાયણે દર્શન દીધા કે નારાયણે કીધું કે કરદમ માગો, તમે જે વરદાન માંગશો એવું તમને આપીશ. કરદમ ઋષિ કે મને એક સદગુણી પત્ની આપો અને તમારા જેવો એક દીકરો આપો. નારાયણ કહે છે કે કરદમ તે માગ્યું સંસારમાં લોભાણો છે, સંસારમાં જવું છે તારે. મારા દર્શન થાય પછી બધા મારી પાસે મોક્ષ માગે છે કે અને તું તારે સંસારનું શું ભોગવવું છે. ત્યારે કરદમ ઋષિ 25 વર્ષના વિદ્યાભ્યાસ કરી તપ કરવા બેઠા છે. એટલે કરદમ ઋષિ ભગવાન નારાયણને કહે છે કે હે પ્રભુ, કેટલાય જન્મની આ શરીરની અંદર વાસના ભરેલી છે કે મોક્ષ માગીએ, તમે કદાચ મોક્ષ આપો અને ત્યારે કદાચ અમારી વાસના જાગૃત થાય તો અમારું મોક્ષ બગડે છે. તેની કરતા લગ્ન કરવી અને સંસાર ભોગવીએ. ભગવાન નારાયણને કરદમ ઋષિ કહે છે, ચવન ઋષિનું દ્રષ્ટાંત આપતા કહે છે કે ચવન ઋષિ તપ કરતા કરતા રાફડો થઈ જાય છે. રાફડો 90 વર્ષના છે અને માથે રાફડો થઈ ગયેલો છે. રાફડામાંથી ફક્ત એની જે આંખું દેખાય છે. ત્યારે રાજા સૈયારાની દીકરી રાજપુરી આ ચવન ઋષિ જ્યાં તપ કરતા હતા ત્યાં રમતા રમતા નીકળે છે અને રાફડામાં બે આંખું જોઈ એટલે એને એમ લાગ્યું કાણા છે. એને હાથમાં ડાભની સળી પકડી અને એ કાળાની અંદર લાગી એટલે ચવન ઋષિની આંખો ફૂટી ગઈ. રાફડામાંથી ક્રોધમાં ઉભા થયા. રાજપુરી કહે છે, એ મહાત્મા, હું જાણતી નથી તમે અહીંયા તપ કરો છો. રમતા રમતા મેં આ 16 વર્ષની દીકરી છે આ રાજપુરી. નગરમાં આવો ક્યારે પ્રાપ્ત કરે. સયાજી રાજા પણ ત્યાં આવ્યા છે. મારી દીકરીના અપરાધને ક્ષમા કરો, તારી દીકરીના અપરાધને ક્ષમા કરું, તું મને આટલું પાછી લાવી દે, હું આંધળો થઈ ગયો કે મને આટલું પાછી લાવી દે, તું તારી દીકરીને માફ કરું કે. રાજા કહે છે કે હે ઋષિવાર, તમે માગો એટલું ધન આપો, માગો એટલી જમીન આપો, પણ આ આટલું લાવવું મારું કામ નથી, મારી તાકાત નથી છે. તારી તાકાત નથી મારે આટલું લાવી દેવાની, તો હું કહું એ પ્રમાણે તને દંડ મળે છે. રાજા કહે છે કે તમે જે દંડ દેવો, તમે જે દંડ દેવા માંગતા હોય એ આપી શકો છો. ત્યારે ચવન ઋષિ કહે છે, 90 વર્ષના ચવન ઋષિ કહે છે કે તારી દીકરીએ મારા આટલું ફોડી છે, હવે તારી દીકરીની મારી સાથે પરણાય, નકર હું શ્રાપ આપું. રાજા વિચાર કરે છે કે આ ચવન ઋષિ, ક્યાં મારી દીકરી 16 વર્ષની, ક્યાં 90 વર્ષના દીકરી, કેમ કરવું આ લગ્ન, કેમ કરવું છે. પણ રાજપુરી કહે છે કે એમાં પિતાજી મેં અપરાધ કર્યો છે તો મારે આ ભૂલની સજા ભોગવવી પડે. હસતા મુખે મને ચવન ઋષિની સાથે પરણાવી દો કે, નહીં તો ઋષિ જો આપણને શ્રાપ આપશે તો આપણા કુળનો નાશ થશે કે. એની કરતા મારું જીવન જૂઠ થતું તો થવા જેવું છે, પણ આખા પરિવારને બચાવી દો. ચવન ઋષિ ના લગ્ન આ રાજપુરીની સાથે
ચાલશે. પછી ચવન ઋષિને હું પણ જુવાન થાવ. ચવન ઋષિએ બહુ તપ કરેલું હતું, એટલે સૂર્યના તે દીકરા છે અશ્વિની કુમારો, એ બે જે દીકરા છે એ દેવતાઓના ડોક્ટર છે, વેદી છે. પોતાના તપ પડેથી બંને દીકરાઓને અશ્વિની કુમારોને બોલાવ્યા. અશ્વિની કુમારો આવ્યા અને અશ્વિની કુમારોને કીધું કે તમે દેવની સેવા કરો છો એમ તમે મારી કરો કે. બોલો ઋષિભાઈ, તમારે શું જરૂર છે? મારી કાયાનો પલટો કરી નાખો કે. હું 90 વર્ષનો દેખાઉં છું, હું 20 થી 25 વર્ષનો દેખાઉં, એ મારી કાયાનું પરિવર્તન કરો. આ તો સૂર્યના દીકરા. કાયા અવરોહણનો પ્રયોગ કર્યો અને ચવન ઋષિ 25 વર્ષના જુવાનો એવા બની દીધા. અને 25 વર્ષના આ ચવન ઋષિ બની અને આ રાજકુડીને આજે સંસાર ચાલુ કર્યો. એટલે કરદમ ઋષિ કહે છે કે જો 90 વર્ષે પણ કામ જાગતો હોય તો હજી હું તો નાનો છું છે. મારે તમારા જેવા એક દીકરાની પ્રાપ્તિ કરવી છે, એ માટે મારે પત્ની જોઈએ છે. ભગવાન કહે કે મારી જેવો દીકરો બીજે ક્યાંય છે નહીં, ત્રણેય લોકમાં હું એક જ છું. પણ કાંઈ વાંધો નહીં, તમારા તપથી હું પ્રસન્ન છું, તમારી ઘરે હું દીકરો બનીને આવીશ કે. આજથી 3 દિવસ પછી મનુ મહારાજ અને શત્રુપાલ એની મોટી દીકરી દેવહૂતિનું કન્યાદાન દેવા તમને આવશે, એનો તમે સ્વીકાર કરજો કે. અને તમારી ત્યાં હું કપિલ મુનિ તરીકે અવતાર ધારણ કરીશ કે. ભગવાન આમ કે અદૃશ્ય જાય, ચાલતા જાય. એટલે ભગવાન પ્રસન્ન થાય ત્યારે તપમાં બેઠા હતા ત્યારે કરદમ ઋષિએ નક્કી કર્યું હતું કે ભગવાનને કંઈક ભેટ આપી પ્રસન્ન થાય તો કોઈ આપણને વસ્તુ કઈ આપે તો આપણે કઈ ખામી દેવી પડે. ભગવાન વરદાન આપવાના છે. એટલે કરદમ ઋષિએ નક્કી કર્યું હતું, પણ વાતોમાં આ વાર્તાલાપમાં એ ભૂલી ગયા. ચરોથી હાથમાં હતી. ભગવાન લઈ ગયા પછી યાદ આવ્યું કે ભગવાનને સરોઠી અર્પણ કરી શક્યો નહીં. તરત જ પોતાની લંગોટ કરી હતી, એમાંથી એક તાર કાઢ્યો, એમાંથી સરોઠીની માળા બનાવી અને પાછળ ભગવાનની પાછળ દોડતા કહે છે, હે પ્રભુ, આ મારી ભેટ સ્વીકાર કરો. ભગવાને આ સરોઠીની માળા સ્વીકાર કરી. ભગવાને કીધું આ જન્મમાં નારાયણ સ્વરૂપે તો હું આ ધારણ નહીં કરું, પણ જ્યારે મારો કૃષ્ણ જન્મ થાય ત્યારે હું સરોઠીની માળા કરી તમારી ધારણ કરી. એટલે આપણે ભગવાન કૃષ્ણને સરોઠીની માળા પહેરાવીએ છીએ. ત્રણ દિવસ થયા એટલે મનુ અને શત્રુપા રથ લઈ સાથે દેવહૂતિને લઈ અને કરદમ ઋષિના આશ્રમ ગોતતા આવે છે. કરદમ ઋષિ ભગવાન આવી કહી ગયા કે દેવહૂતિનું કન્યાદાન દેવા આવશે. ભગવાન કે એમાં તો કઈ આપણે શંકા કરવાનું કઈ સ્થાન નથી રહેતું. તેમ છતાં કરદમ ઋષિને એવું થયું કે હું મારી થનાર પત્નીની પરીક્ષા કરું છું. મારે લાયક છે, પરમાત્માની મા બનવાનું સામર્થ્ય છે એમાં, એ જોવા દે છે. એટલે કરદમ ઋષિ આ મનુ મહારાજ શત્રુપા અને દેવહૂતિ ત્રણેય આવ્યા. એટલે ત્રણેયના કરદમજીએ આસન પાથર્યા. મનુ મહારાજ આવ્યા, મનુ મહારાજનું આશ્રમમાં સ્વાગત કર્યું. મનુ મહારાજ અને શત્રુપા આસન ઉપર બેઠા છે, પણ દેવહૂતિ આસન ઉપર નથી બેઠા. મુનિએ આશ્રમમાં આસન આપ્યું, જો આસન ઉપર ન બેસીએ તો મુનિનું અપમાન કહેવાય. અને થનાર પતિ છે, પતિ આસન પત્નીને પાથરીને આવે અને પત્ની એની ઉપર બેહે, કોઈ પણ અપમાન કર્યું કહેવાય. હવે કરવું છું દેવહૂતિએ આસનને સંકેલી લીધું, 4 વડું કરી
અને પગના કોઠણ નીચે દબાઈ બેસી જાય. આ કરદમ ઋષિએ જોયું. કરદમ ઋષિએ કીધું કે નહીં, દેવ ઉદય પરણવાને લાયક છે કે હવે અત્યારે જોવા દે શું પૂછે ભ્રાંત આવડે એટલે લગ્નનું નક્કી કરે છે. નગર તો ન કે હમણાં નહીં. પેલા આવી પરીક્ષા લેતા નથી. મનુ મહારાજને આવવાનું કારણ પૂછ્યું. મનુ મહારાજ કહે છે કે હું મારી દીકરી દેવહૂતિનું કન્યાદાન દેવા માટે આવ્યો છું. મારી દીકરીનું પાણી ગ્રહણ કરવું છે. કરદમ ઋષિ કહે કે હું મોટી મોટી જટાવાળો છું. શરીર ઉપર કપડાં પહેરવા માટે નથી, લંગોટ પહેરીને રહું છું. આ ઝૂંપડી છે એ મારી પ્રોપર્ટી છે. સારો પવન આવે ઝૂંપડી ઉડીને લઈ જાય છે. આમાં તમારી દીકરીને ફાવશે? એ રાજાની દીકરી છે. મનુ મહારાજ રાજા હતા. રાજપુરીને આમાં રહેતા ફાવશે કે? પણ નારદજીએ દેવહૂતિને એકવાર કીધેલું કે લગ્ન કરે તો એવાની સાથે કરીએ કે તારો ભોગ સુધરી જાય. અને એની માટે હું તને કહું છું, કરદમનું માગવું આવે ત્યારે કરદમનું માગવું સ્વીકારી લઈએ. તારા યોગ્ય વર હોય આ પૃથ્વી ઉપર તો કરદમની છે. દીકરી પરણાવીએ આપણે, ભાવ ધામધૂમથી લગ્ન કરીએ. આપણી પાસે હોય કે ન હોય, દીકરીને દેવા આપણે કાંઈ કરી બાકી છોડતા નથી. 2-3 લાખ ઉપર કરવા પડે તો પણ કરીએ છીએ દીકરીના લગ્ન હોય. અને એક નક્કી હોય છે કે દીકરીને માનો પ્રેમ કરે ને તો બાપ કરતો હોય. બાપને બહુ વાલી હોય દીકરી. અને એ દીકરી જયારે સાસરે આપણે દઈ અને એવા જયારે દેવાઈ ગઈ હોય કે જ્યાં એ દીકરીને દુઃખ હોય તો બધા કરતા વધારે દુઃખી થતો હોય તો બાપ થઈ જાય. દીકરો દુઃખી હોય તો એટલો દુઃખી નથી થતો બાપ. પણ દીકરી સાસરે દુઃખી હોય તો એનો બાપ બહુ દુઃખી જાય છે. અને એમાંય ન કરે નારાયણ અને સમય